હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ટ્રેડિશનલ ગરવાનાની રેસિપી, જે આપને ગરમીમાં ઠંડક આપે છે, સ્ફૂર્તિ આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ઠંડી ઠંડી ગરવાનાની રેસિપી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને આપણા શરીરને ખૂબ જ ઠંડક મળે છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા સૌથી પહેલાં 2 તોતાપુરી કેરી લઈ લીધી છે। અહીંયા જે તોતાપુરી કેરી લઈએ છીએ એ કડક હોવી જોઈએ, અંદરથી નરમ નહીં હોવી જોઈએ। સૌથી પહેલાં એના છોટલા આપણે કાઢી નાખવાના છે અને છોટલા કાઢ્યા પછી આપણે તેને ઝીણા ગ્રેટરથી છીણી લેવાની છે। જે ઝીણી કાણાવાળી જે છીણી આવે છે તેનાથી આપણે તેને છીણી લેવાની છે। તો અહીંયા બંને કેરીના છોટલા કાઢી નાખ્યા છે। હવે આપણે જે આ ઝીણા કાણાવાળી છીણી છે તેનાથી આપણે છીણી લેવાની છે। મોટા કાણાવાળી છીણીથી આપણે છીણવાની નથી, નહીં તો ગરવાનું ખાવામાં આપણે મજા નહીં આવે। આ રીતની ઝીણી છીણી હોવી જોઈએ। ત્યાર પછી બધી જ કેરીને આપણે આ રીતે બંને જે કેરી છે એને છીણી લેવાની છે। ગરવાનાની અંદર કેરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને મેઇન કેરી અને સેવ તેનાથી જ આ રેસિપી બને છે। તો આ રીતની આપણે કેરીને છીણી લેવાની છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। ત્યાર સુધીમાં પેણીની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે। આની અંદર આપણે 1 કપ જેટલી ઘઉંના લોટની જે સેવ આવે છે તે એડ કરવાની છે। તમે ઘઉંના લોટની સેવ તમારી પાસે નહીં હોય તો તમે સેવઈ જે આવે છે ઘઉંના લોટની તે એડ કરી શકો છો। અહીંયા મેં સેવઈ એડ કરી છે। તો હવે આપણે તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને રોસ્ટ કરી લેવાની છે। હવે અહીંયા આપણી સેવઈ જે છે એ રોસ્ટ થઈ ગઈ છે, તો આપણે તેને કાઢી લેવાની છે। હવે તે જ પેણીની અંદર આપણે ઘી થોડું બચેલું છે તો તેની અંદર જે ડ્રાય કોકોનટ આવે છે, જે સૂકું કોપરું આવે છે, તેનું છીલ લેવાનું છે। 1 કપ જેટલું કોપરું લીધું છે, તેને આપણે રોસ્ટ કરી નાખવાનું છે। કોપરુંને રોસ્ટ થતાં વાર નથી લાગતી, ફટાફટ રોસ્ટ થઈ જશે। તેને એકદમ ડાર્ક બ્રાઉન નથી કરવાનું। તો અહીંયા કોપરું રોસ્ટ થઈ ગયું છે। હવે તેની અંદર 1 કપ જેટલી સૂકી દરાખ જે આવે છે તે એડ કરી છે। સૂકી દરાખની જગ્યાએ તમે જે લીલી દરાખ આવે છે તે એડ કરી શકો છો। મારી પાસે લીલી દરાખ નહીં હતી એટલે મેં સૂકી દરાખ એડ કરી છે। જો સૂકી દરાખ તમે એડ કરો છો તો તેને આ રીતે રોસ્ટ કરી નાખવાની અને જ્યાર સુધીમાં દરાખ ફૂલે છે ત્યાર સુધી તેને રોસ્ટ કરવાની છે। તો અહીંયા હવે કોપરું પણ આપણું થઈ ગયું છે અને દરાખ પણ આપણી થઈ ગઈ છે, તો હમણાં તેને સાઈડ પર લેવાનું છે। તે જ પેણીની અંદર હવે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તેની અંદર અડધો કપ જેટલું સૂજી જે આવે છે, ઝીણી સૂજી, તે એડ કરી દેવાની છે। તેને પણ આપણે રોસ્ટ કરી નાખવાની છે। આ બધી જ વસ્તુ આપણે બરાબર રોસ્ટ કરવાની છે। હવે આ સૂજીને પણ હવે રોસ્ટ કરી દેવાની છે। તેનો કલર ચેન્જ નથી કરવાનો, તેને હલકી રોસ્ટ કરવાની છે। અહીંયા સૂજી પણ રોસ્ટ થઈ ગઈ છે। તેની અંદર 2 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે અને વરિયાળીને પણ સૂજીની સાથે રોસ્ટ કરી દેવાની છે, જેથી વરિયાળી અને સૂજી બંને સાથે રોસ્ટ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સારો આવશે। અહીંયા જ્યારે આપણે વરિયાળી નાખીએ છીએ ત્યારે ગરવાનાની અંદર વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, તેથી વરિયાળી જરૂરથી એડ કરજો। તો અહીંયા આપણું હવે સૂજી અને વરિયાળી બંને રોસ્ટ થઈ ગયા છે, એને હમણાં સાઈડ પર મૂકવાનું છે। હવે ગેસની ઉપર આપણે એક તપેલી મૂકવાની છે। હું અહીંયા વધારે ક્વોન્ટિટીમાં ગરવાનું બનાવું છું એટલે અહીંયા મેં મોટી તપેલી લીધી છે। તેની અંદર 1.5 લીટર જેટલું પાણી એડ કરી દીધું છે। હવે આપણે જે છીણેલી જે કેરી છે તેને એડ કરી દેવાની છે। તેને આપણે 5 મિનિટ સુધી કૂક કરવાનું છે। કેરીની છીલ આપણે પતલી રાખી છે એટલે તેને કૂક થતાં વધારે વાર નહીં લાગશે। તો હવે અહીંયા પાણીને આપણે ઉકાળવાનું છે। અહીંયા પાણી ઉકળી ગયું છે। પાણીને તમે ઉકાળશો તેમ આપણી જે કેરીની છીલ છે એ પણ ઉકળશે અને ફટાફટ એ ચડી પણ જશે। તો અહીંયા કેરીની છીલ આપણી ચડી ગઈ છે, તો તેની અંદર સૂજી જે હતી, સૂજી અને વરિયાળીનું મિશ્રણ, તે એડ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે જે સેવઈ લીધી હતી અથવા તમે ઘઉંની લોટની સેવ લો છો તો તે અને દરાખ, કોપરું, આ બધું જ એની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધી છે। ફ્રેન્ડ્સ, જો તમારે ખાંડ એડ નહીં કરવી હોય તો તમે ગોળ એડ કરી શકો છો। તમે દેશી કે કોલ્હાપુરી કોઈ પણ ગોળ લઈ શકો છો। તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ એડ કરી શકો છો, ફક્ત કલર ચેન્જ થશે। આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને આપણે 5 મિનિટ સુધી કૂક કરવાનું છે। ફ્રેન્ડ્સ, ગરવાનાની અંદર સૂજી એડ કરી છે તો સૂજી એ પાણીને ઘટ કરશે, સૂજી પાણી ચૂસે છે અને તેની સાથે સાથે આપણે જે સેવઈ એડ કરી છે તે પણ પાણી ચૂસે છે। તો
સૂજી અને સેવઈ બંને ચડશે એટલે ગરવાનો એક ઘટ થશે. એટલે આપણે જ્યારે અત્યારે તેને કૂક કરીએ છીએ ત્યારે તેને થોડુંક ઢીલું જ રાખવાનું છે. એની કન્સિસ્ટન્સી અત્યારે આટલી રાખી છે, હું તમને બતાવું એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. ગરવાનું બનાવીને રેડી થઈ ગયું છે. તો આ રીતની ઢીલી કન્સિસ્ટન્સી રાખી છે, કેમ કે એ ઠંડુ પડશે ત્યારે તે ઓર ઘટ થશે. હવે આ ગરવાનાને આપણે સર્વિંગ માટે લઈ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો, પણ હું મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું કે આ ગરવાનું તમે ઠંડુ ખાશો ત્યારે તમને ખાવાની ઓર મજા પડશે. આ ગરવાનાને તમે રોટલીની સાથે પણ ખાઈ શકો છો. આ ગરવાનાનો ટેસ્ટ ખાટો મીઠો એટલો મસ્ત ટેસ્ટ લાગે છે કે તમે જ્યારે ગરમીમાં તેને ઠંડુ ઠંડુ ખાશો ત્યારે તમને શરીરની અંદર ઠંડક મળશે, તમને સ્ફૂર્તિ આવશે, તાજગી મળશે અને સાથે સાથે તમને એ ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ વિસરતી જતી ગુજરાતી ટ્રેડિશનલ જે ગરવાનાની રેસિપી છે એ જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય, એન્જોય.